ડૉક્ટર બી.આર. આંબેડકર. જ્યારે પણ આપણે આ નામ સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં એક છબી ઊભી થાય છે, ખરું ને? અને મોટાભાગે એ છબી બે મુખ્ય ઓળખની આસપાસ જ ઘૂમતી હોય છે. ચાલો એક ક્ષણ માટે વિચારીએ. ડૉક્ટર આંબેડકરનું નામ સાંભળતા જ મગજમાં શું આવે છે? સામાન્ય રીતે બે જવાબો તરત જ આવે છે, અને હા, બંને ખૂબ જ મહત્વના છે. પહેલો જવાબ જે લગભગ બધાના મનમાં આવે છે એ છે ભારતના બંધારણના મુખ્ય શિલ્પી. અને એ વાત બિલકુલ સાચી છે. આ દેશનો જે પાયાનો ગ્રંથ છે એને ઘડવામાં એમનો ફાળો સિંહ ફાળો હતો. અને બીજો જવાબ, કરોડો વંચિતોનો અવાજ, દલિતોના મસીહા. ચોક્કસ, આ પણ એમની ઓળખનો એક અતૂટ અને ખૂબ જ ગૌરવશાળી હિસ્સો છે. પણ જરા વિચારો, જો આ બે મહાન ઓળખ એમના વિશાળ વ્યક્તિત્વની માત્ર એક નાનકડી ઝલક હોય તો? જો અસલી વાર્તા, અસલી યોગદાન આનાથી પણ ઘણું મોટું અને પ્રભાવશાળી હોય તો? તો ચાલો આજે એમના વારસાના એ પાના ખોલીએ જે બહુ ઓછા લોકોએ વાંચ્યા છે. સૌથી પહેલાં તો આપણે ભારતની સરહદોની બહાર જઈને જોઈએ. રાજકારણથી થોડું અલગ, દુનિયાની નજરમાં ડૉક્ટર આંબેડકર કોણ હતા? સિમ્બોલ ઓફ નોલેજ એટલે કે જ્ઞાનનું પ્રતીક. આ કોઈ ઉપનામ નથી કે કોઈએ આપેલો એવોર્ડ નથી. આ શબ્દો અમેરિકાની દુનિયાભરમાં જાણીતી કોલંબિયા યુનિવર્સિટીમાં એમની પ્રતિમાની નીચે ગર્વથી કોતરાયેલા છે. પણ આટલું મોટું સન્માન શા માટે? કારણ કે જ્યારે એ જ યુનિવર્સિટીએ પોતાના 300 વર્ષના ઇતિહાસમાં સૌથી પ્રતિભાશાળી વિદ્યાર્થી કોણ હતો એ શોધવા માટે એક સર્વે કર્યો, ત્યારે હજારો નામોમાંથી ફક્ત એક જ નામ સૌથી ઉપર આવ્યું, અને એ નામ હતું ડૉક્ટર ભીમરાવ આંબેડકરનું. અને વાત અહીં જ નથી અટકતી. આખી દુનિયામાં માત્ર 4 જ એવા મહાન નેતાઓ છે જેમનો જન્મદિવસ સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સ દ્વારા ઉજવવામાં આવે છે. અને ડૉક્ટર આંબેડકર એ 4માંથી એક છે. આ વાત જ એમને વૈશ્વિક મહાપુરુષોની હરોળમાં મૂકી દે છે. તો આ હતી એમની આંતરરાષ્ટ્રીય ઓળખ. હવે પાછા ભારતમાં આવીએ અને એ જોઈએ કે બંધારણ સિવાય એમણે આ દેશના નિર્માણમાં બીજા કેવા નક્કર પાયા નાખ્યા હતા. એ જમાનામાં જેની કોઈ કલ્પના પણ નહોતું કરતું એવા ક્રાંતિકારી નિર્ણયો તેમણે લીધા. હિન્દુ કોડ બિલ દ્વારા મહિલાઓને પિતાની સંપત્તિમાં સમાન હક અને છૂટાછેડાનો અધિકાર અપાવ્યો. અને આ જુઓ, કામ કરતી મહિલાઓ માટે પ્રસૂતિ રજા. ખબર છે, તેમણે આ કાયદો ભારતમાં અમેરિકા કે બ્રિટન જેવા દેશો કરતાં પણ 15 વર્ષ પહેલાં લાગુ કરાવ્યો હતો. આ માત્ર સુધારા નહોતા, આ એક સામાજિક ક્રાંતિનો પાયો હતો. એવી જ રીતે શ્રમિકો માટે પણ તેઓ એક ઢાલ બનીને ઊભા રહ્યા. દિવસના 12 કલાકની ગુલામીમાંથી મુક્તિ અપાવીને કામના 8 કલાક નક્કી કરાવ્યા. બળજબરીથી મજૂરી કરાવવાની વેઠ પ્રથા અને બાળ મજૂરી જેવી પ્રથાઓ પર કાયદાકીય રીતે પ્રતિબંધ મુકાવ્યો. આજે જે મજૂર અધિકારો આપણને ખૂબ સામાન્ય લાગે છે ને, એનો પાયો એમણે નાખ્યો હતો. એમની દૃષ્ટિ ફક્ત સામાજિક ન્યાય પૂરતી સીમિત નહોતી. એ એક કુશળ અર્થશાસ્ત્રી પણ હતા. આજે જે ભારતીય રિઝર્વ બેંક દેશની અર્થવ્યવસ્થા સંભાળે છે, એની સ્થાપના પાછળના મુખ્ય વિચારો તેમના જ હતા. દેશની પહેલી જળ નીતિ અને કેન્દ્ર રાજ્ય વચ્ચે નાણાંની યોગ્ય વહેંચણી માટે નાણાપંચની રચના પણ એમની જ દેન છે. એમણે દેશની આર્થિક કરોડરજ્જુ ઘડી હતી. અને આર્થિક દૃષ્ટિની સાથે સાથે તેમની પાસે ભૌગોલિક દૃષ્ટિ પણ હતી. હીરાકુંડ, ભાખરા નાંગલ અને દામોદર ઘાટી જેવા મોટા ડેમ પ્રોજેક્ટ્સની બ્લુપ્રિન્ટ તેમણે તૈયાર કરી હતી. તેમણે જ સેન્ટ્રલ ટેકનિકલ પાવર બોર્ડની સ્થાપના કરી, જે આજે પણ દેશની ઊર્જા સુરક્ષા માટે કામ કરી રહ્યું છે. તેઓ ખરા અર્થમાં એક રાષ્ટ્ર નિર્માતા હતા. ડૉક્ટર આંબેડકરના વિચારોની સૌથી ખાસ વાત એ હતી કે તેઓ પોતાના સમય કરતાં દાયકાઓ આગળ વિચારતા હતા. ચાલો એના કેટલાક અદ્ભુત ઉદાહરણો જોઈએ. જે સમયે આખી દુનિયા કોલસા પર નિર્ભર હતી, એ સમયે ડૉક્ટર આંબેડકરે ભારપૂર્વક કહ્યું હતું કે ભારતનું ભવિષ્ય જળ અને સૌર ઊર્જા જેવા બિનપરંપરાગત સ્ત્રોતોમાં છે. જે રિન્યુએબલ એનર્જીની વાતો આજે આખી દુનિયા કરી રહી છે, એની હિમાયત તેમણે દાયકાઓ પહેલાં કરી દીધી હતી. એમની દૂરંદેશીનો આ એક જબરદસ્ત દાખલો છે. છેક 1950ના દાયકામાં જ તેમણે કહી દીધું હતું કે બિહાર અને મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારો માટે એક અલગ રાજ્યની રચના થવી જ જોઈએ. ત્યારે એમની વાત કોઈએ ગંભીરતાથી ન લીધી. અને પછી શું થયું? બરાબર 45 વર્ષ પછી એમની વાત સાચી પડી અને છત્તીસગઢ રાજ્યનો ઉદય થયો. અને આ લિસ્ટ તો હજી ચાલ્યા જ કરે છે. આપણા તિરંગામાં જે અશોક ચક્ર છે, એનું સૂચન તેમનું હતું. વિદેશમાંથી અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટ કરનાર તેઓ પહેલા ભારતીય હતા. પીવાના પાણીના અધિકાર માટે સત્યાગ્રહ કરનાર તેઓ વિશ્વના એકમાત્ર વ્યક્તિ છે
અને તેમને 9 ભાષાઓ પર પ્રભુત્વ મેળવ્યું હતું અને 30થી વધુ ડિગ્રીઓ હાંસિલ કરી હતી. તો હવે જ્યારે આપણે આ બધા યોગદાનોને એકસાથે જોડીએ છીએ ત્યારે એક સાવ જ અલગ અને ખૂબ જ વિશાળ વ્યક્તિત્વ આપણી સામે આવે છે. એક એવું વ્યક્તિત્વ જે માત્ર 2-3 શબ્દોમાં સમાઈ શકે એમ છે જ નહીં. જ્ઞાનના વૈશ્વિક પ્રતીક, આધુનિક ભારતના શિલ્પી અને ભવિષ્યને પારખનાર દ્રષ્ટા. આ છે ડૉક્ટર આંબેડકરનું સંપૂર્ણ ચિત્ર. અને કદાચ એટલે જ આ વિચાર કેટલો સચોટ લાગે છે કે જ્યાં સુધી આપણે એમના આ વિરાટ સ્વરૂપને નહીં ઓળખીએ ત્યાં સુધી સાચી એકતા અને બંધુત્વની સ્થાપના અધૂરી રહેશે. આ બધી વાતો જાણ્યા પછી આપણા મનમાં એક સવાલ ચોક્કસ થવો જોઈએ. ડૉક્ટર આંબેડકરનું કયું પાસું એવું છે જેણે આપણી અત્યાર સુધીની સમજને સૌથી વધુ પડકારી છે? શું એ એમની આર્થિક સૂઝ હતી, એમની વૈશ્વિક પ્રતિષ્ઠા, કે પછી ભવિષ્યને જોવાની એમની અદ્ભુત ક્ષમતા? ખરેખર વિચારવા જેવો સવાલ છે.